ગુજરાતી આઈન્સ્ટાઈન. ઓમનો આઈક્યુ આંબી ગયો આઈન્સ્ટાઈનના આઈક્યુને. મેન્સા હાઈસ્કૂલ સોસાયટીની પરીક્ષામાં આવ્યા 162 અંક. આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગને મળ્યા હતા 160 અંક. આ છે 11 વર્ષનો ઓમ, જે મૂળ તો ગુજરાતી છે, પરંતુ હાલ તે લંડનના ઉત્તર પશ્ચિમ સ્વામિનારાયણ શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. લંડનમાં તેણે આપી મેન્સા આઈક્યુ ટેસ્ટ અને પરિણામ જે આવ્યું તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા. ઓમમાં આવ્યા આઈક્યુના 162 પોઈન્ટ, જે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોથી પણ વધારે છે. આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગના આઈક્યુ ટેસ્ટમાં 160 પોઈન્ટ આવ્યા હતા. એટલે કે મેન્સા આઈક્યુ ટેસ્ટ પ્રમાણે ઓમનો આઈક્યુ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ કરતા પણ વધારે છે. મેન્સા પ્રમાણે વિશ્વમાં માત્ર 1% જ એવા વ્યક્તિ હોય છે જેઓ આટલા બુદ્ધિમાન હોય છે. ઓમના આઈક્યુને કારણે તેને મેન્સા દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગે એમનો ટેસ્ટ આપેલો ત્યારે 18 વર્ષની નીચેના લોકો માટે એમનો સ્કોર હતો 160. એ સ્કેલમાં તમે મૂકો ત્યારે મેં જ્યારે ટેસ્ટ આપ્યો ત્યારે મારા 162 આવ્યા. એટલે મારો સ્કોર એમના કરતા 2 પોઈન્ટ હાયર છે. એમના 160 અને મારા 162. ઓમનો આઈક્યુ 162 આવ્યો છે અને હવે તે પણ વૈજ્ઞાનિકો જેવા સંશોધનો કરીને આગળ વધવા માંગે છે. એ પ્રકારે મને નામ બનાવવું છે. એવી રીતે હું સરસ થઈને ભણીશ અને એમના પ્રકાર જેવી શોધખોળો એવી કરવી છે, એમને કરી છે એવી રીતે જ મને કરવી છે. બધાને એક સમાન હક, જે રાઇટ્સ હોય બધાને સેમ હોવા જોઈએ. અને ઇક્વાલિટી એકલું આપણી અને તમારી વિષય નથી. આ ઇક્વાલિટી આખી દુનિયાની વિષય છે કે આજે ઇક્વાલિટી આખી દુનિયામાં આવે તો દુનિયા કેટલી સરસ જગ્યા બની શકે છે. તાજેતરમાં જ તેણે શાળામાં એક ઇક્વાલિટી એટલે કે સમાનતા પર લેક્ચર આપ્યો હતો. માત્ર 11 વર્ષના બાળકના વિચારો ખૂબ ઊંચા છે, જેને સાંભળીને આપને પણ નવાઈ લાગશે. આપણે ઇક્વાલિટી આ દુનિયામાં લાવીએ અને બધાને એક સમાનતા આવીએ તો એક દિવસ એવો હશે કે કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, બધા એક સમાન. ઓમ પહેલેથી જ કંઈક નવું કરવાનું વિચારતો રહે છે. નાનપણથી જ તે ડોક્યુમેન્ટરી જોતો હતો અને પરિણામે તેનો આઈક્યુ 162 પોઈન્ટ આવ્યો છે. વિશ્વના બુદ્ધિમાન વ્યક્તિ પૈકીના લોકોમાં હાલ ઓમની ગણતરી થાય છે. હવે પરિવાર પણ એ આશા રાખી રહ્યો છે કે ઓમ નવી શોધખોળ કરીને માનવજાતની સેવા કરે. મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.